નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। પોરબંદરના એસટી ડેપો ખાતે સીસીટીવી કેમેરાનું સમારકામ શરૂ। રાણાવાવમાં હિટાચી કંપનીનો એટીએમ રૂમ પશુઓના હવાલે। એટીએમ રૂમમાં આખલાએ અડ્ડો જમાવતા લોકો માટે મુશ્કેલી। પોરબંદરના પત્રકારની નકલી નોટો સાથે રાજકોટમાં ધરપકડ। પરિવારજનોએ આરોપી નિર્દોષ હોવાનું જણાવી તટસ્થ તપાસની કરી માંગ। પોરબંદર શહેરમાં મહાપાલિકાની બેદરકારીથી અનેક સમસ્યાઓ। ગુજરાત ન્યૂઝ પોરબંદરે મ્યુનિસિપલ કમિશનરને કર્યા સીધા સવાલ। પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટની પણ કયા પ્રકારની કામગીરી છે તે હજુ સુધી લોકો સમજી શક્યા નથી, કારણ કે ડામરના રોડ રસ્તાનું નિર્માણ તો થાય છે કે એકાદ મહિનામાં તો રોડ રસ્તાનું કચરઘાણ નીકળી જાય છે, જે મામલે મ્યુનિસિપલ કમિશનરને ગુજરાત ન્યૂઝ પોરબંદરે સીધા જ સવાલો કર્યા હતા। પોરબંદર શહેરમાં ખાસ કરીને ડામર રોડની અતિ નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલમાં આવા રોડનું કરોડો રૂપિયાના ખર્ચે રિસરફેસિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ સામાન્ય વરસાદ પડતા જ આવા ડામર રોડ અતિ બિસ્માર બની ગયા છે। ત્યારે આ મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરે મ્યુનિસિપલ કમિશનરને સીધા જ સવાલો કર્યા હતા। સાંભળો મ્યુનિસિપલ કમિશનરનો જવાબ। સર, અત્યારે રોડના કેસ કામ છે, ડામરની ઉપર ડામર લગાડવામાં આવે છે। આમ તો ચોમાસા દરમિયાન હોતું જ નથી। હું વ્રજભવન અને સીતારામનગર સોસાયટીની આપણી પાસે વાત કરું છું। સાહેબ, ત્યાં 10-15 દિવસ પહેલા ડામર કામ થયું, અત્યારે આપ ત્યાં વિઝિટ કરો તો ડામર બધું નીકળી ગયું છે। અત્યારે જે આપણે ડામરની કામગીરી કરાવી મોટાભાગે ચોમાસા સ્ટાર્ટ થતા પહેલા કરાવેલી છે। આપે જે 15 દિવસ પહેલા એટલે આપે જે કહ્યું છે કે ડામર નીકળી ગયો હશે, તો આ જે કામગીરી છે આપણે એમાં 1 વર્ષનો એનો જે લોકિન પીરિયડ છે, એ વર્ષમાં કંઈ પણ ડેમેજ થાય તો એના ખર્ચે આપણે રિપેર ફરીથી કરાવી દઈશું। કારણ કે સાહેબ, આ જાન્યુઆરીમાં આ ખરેખર તો સ્ટાર્ટિંગમાં જો કરાવ્યું ને તો આપણે અત્યારે જે ડામર કર્યો છે આપ વિઝિટ કરાવી છે, તો અમે ન્યૂઝમાં લીધું બધું નીકળી ગયું છે। એટલે મેં કહ્યું પ્રમાણે એના ખર્ચે આપણે એની પાસેથી જ એને રિસર્ફેસ કરાવીશું। જે આપણે વાત કરી, મેં લગભગ 4.5 કરોડના આપણે રિસર્ફેસના કામો કરેલા છે। એમાં જે સરકારશ્રીની ગ્રાન્ટ આવી એના પછી રસ્તા નક્કી કરવા, એની આપણે દરખાસ્ત કરીને મંજૂરી મેળવી, ત્યારબાદ ટેન્ડર કરવું, આ બધી પ્રક્રિયાના પૂરી થયા પછી આપણે લગભગ એપ્રિલ મહિનાના એન્ડથી આપણે કામગીરી ચાલુ કરેલી। સાંભળ્યું ને, મ્યુનિસિપલ કમિશનરે જણાવી દીધું કે રોડ રસ્તાઓ બિસ્માર બને તો 1 વર્ષનો લોકિંગ પીરિયડ હોય છે, એટલે કે કોન્ટ્રાક્ટરે જાતે પોતાના ખર્ચે આવા રોડનું સમારકામ કરવાનું હોય છે। પરંતુ અહીં સવાલ એ ઉઠે છે કે આવી હલકી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં કેમ નહીં? કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે આવા રસ્તાનું રિપેર કરી આપશે, પરંતુ બિસ્માર બન્યા બાદ જ્યાં સુધી રસ્તાઓનું સમારકામ ન થાય ત્યાં સુધી જર્જરિત રસ્તા પર પસાર થઈને લોકો હાલાકી ભોગવે તેનું શું? આવા તો અનેક સવાલો નગરજનોમાં ઉઠી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર। પોરબંદરમાં રાજીવનગર અને ખાપટ સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ રોડ રસ્તાની હાલત બદતર બની ગઈ છે। લોકોને પોતાના ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે આ મામલે પણ ગુજરાત ન્યૂઝ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સવાલ કરાયા હતા। રાજીવનગર પોરબંદરનો બહુ સિરિયસ કહેવાતા અને ખાપટ સાહેબ આપ એક વખત હાલીને નીકળો, પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે લોકો પોતાના પરિવાર સાથે નીકળી નથી શકતા। નાના બાળકો તો પડી જાય પરિસ્થિતિ છે। એટલે એમાં જે ખાપટ અને રાજીવનગર એરિયા છે, એમાં ઘણી રાજીવનગરની હું ખાસ વાત કરું તો એવી રજૂઆત હતી કે ત્યાં અત્યારે જે હાલ રસ્તાનું લેવલ છે એ ઘરના લેવલ કરતાં ઊંચું છે। એટલે એમની રજૂઆત હતી કે રસ્તા છોલી અને પછી કરવામાં આવે। એટલે આપણે કેટલીક જગ્યાએ ત્યાં રસ્તા છોલવાની કામગીરી કરેલી હતી। એમ કરવાથી કેટલીક જગ્યાએ જે નીચેનું જે સોઇલ હતું એ ચીકણું હતું, એટલે વરસાદ પડવાથી ત્યાં ચિકાસ થયેલી છે।
આ ચિકાસ દૂર કરવા માટે આપણે અલગ અલગ જગ્યાએથી હું વાત કરું તો બિરલા ખાતેથી જે મટીરિયલ મળશે મટીરિયલ આપણે કોલીટખડા ખાતેથી અમુક મટીરિયલ છે એ મટીરિયલ નાખીને આપણે પ્રયત્ન કરી જોયો પણ હજી ચિકાસ રહેલી છે. મટીરિયલ નાખીએ તો પણ ચિકાસ થાય છે એટલે એના કારણે હવે એવું નક્કી કર્યું છે કે ત્યાં સીધો મેટલ નાખી અને કામગીરી કરવી. પોરબંદર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટની સમસ્યા જોવા મળે છે. સ્ટ્રીટ લાઇટની સમસ્યા એટલી હદે વકરી રહી છે કે ખુદ પાલિકાના પૂર્વ સદસ્યોને પણ મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવી પડે છે. તેમ છતાં દિવસો સુધી આ સમસ્યાનો નિકાલ આવતો નથી. ત્યારે આ અંગે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સીધા જ સવાલ કરાયા હતા. પોરબંદરમાં લગભગ 60% વધારે એવા વિસ્તારો છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ નથી. બોખીરામાં દ્વારકા પોલીસ સોસાયટી છે જ્યાં લગભગ 500 કરતા વધારે મકાન અને એનાથી આગળ 100-200 મકાન વડે અનેક સોસાયટીઓ. આજની તારીખમાં રોડ રસ્તા નથી. ત્યાં પાણી ભરાય તો લોકો ઘરમાંથી નીકળી નથી શકતા, બહાર ઘરે પહોંચી શકતા. એ લોકોની રજૂઆત 1 વર્ષથી હતી, છેલ્લા 1 વર્ષથી. છતાં પણ આક્ષેપ એવા છે કે પાલિકાએ ધ્યાન નથી. આમાં જે હું વાત કરું સ્પેસિફિક તો આપણે 5.5 કરોડની ગ્રાન્ટ હતી એ સ્પેશિયલ રીસર્ફેસ માટેની હતી એટલે આપણે રીસર્ફેસની કામગીરી એમાં કરેલી છે. સરકારશ્રી આ વખતે જે ગ્રાન્ટ આપી છે એમાં પ્રાયોરિટીમાં જે રસ્તાઓમાં અત્યારે કિચડનું વાતાવરણ છે એ રસ્તાઓમાં WBM કરવાની કામગીરી કરવામાં આવશે અને બીજી ગ્રાન્ટ મેળવી અને જે વિસ્તારોમાં કોઈ રસ્તાઓ નથી એ પણ આપણે પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવશે. જાજી બધી સ્ટ્રીટ લાઇટો બંધ છે. નવા વિસ્તારમાં આપણે નથી જોયા પણ જે સિટીની અંદર અનેક સ્ટ્રીટ લાઇટો બંધ છે અને ઘણા દિવસોથી બંધ છે. સ્ટ્રીટ લાઇટો જે હું સ્પેશિયલ વાત કરું ખાસ વાત કરું તો સ્ટ્રીટ લાઇટના રિપેરિંગ માટે આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં બધા જે એના કનેક્શન્સ હોય જ્યાં બગડી ગયેલી હોય રિપેર કરવાની કામગીરી આપણે કરવામાં આવેલી છે. જુદી જુદી ટીમો રાત્રે અને દિવસે પણ કામગીરી કરે છે. જે સ્ટ્રીટ લાઇટો બગડેલી છે એ ત્યાંથી ઉતારી અને આપણે કચેરીમાં લાવીને રિપેરિંગ કરી અને ફરી લગાવવામાં આવે છે. એટલે આપણે એને પ્રાથમિકતા આપી અને આપણે કામગીરી કરવામાં આવે છે. એના માટેના જે મટીરિયલ છે એનો આપણે વેન્ડરને ઓર્ડર આપેલો છે. વેન્ડર પાસેથી આપણને જે સામગ્રી મળે તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવશે. બોર્ડ નંબર 13 ની આપણે વ્યક્તિગત બોર્ડ નંબર 13 ઉપર વાત કરું છે ત્યાં એ વાડી વિસ્તારનો એરિયો કહેવાય છે. અત્યારે ચોમાસામાં સાહેબ અહીંયા પોરબંદરની અંદર રતનપુરમાં સૌથી વધારે ફરક છે. લોકો રાત્રે હાલીને જાય અને જનાવરના આવા બનાવ બને છે. ત્યાં તો લાઈટ આવે છે નગરપાલિકા તો સ્ટાર્ટ કરાવો. એટલે આપણે હું ધરમપુર વિસ્તારમાં આપણે અગાઉ મારી વાત સાંભળો ધરમપુર વિસ્તારમાં આપણે અગાઉ ટેન્ડર કરેલું હતું એ ટેન્ડર હમણાં ફાઇનલાઇઝ કરેલું છે કે ટૂંક સમયમાં ધરમપુર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ થશે. જે વિસ્તારોમાં લાઇટ નથી એનો અત્યારે કોમ્પ્રિહેન્સિવ સર્વે અગાઉ થયેલો છે. એના આધારે એનો સ્ટ્રીટ લાઇટ નાખવા માટેના DPR બનાવવાની કામગીરી ચાલી રહેલ છે. નગરપાલિકા વોર્ડમાં સ્ટ્રીટ લાઇટ બંધ છે. 1 મહિનાથી જેવો સમય છે બંધ છે. ત્યાંના કોર્પોરેશન માજી કોર્પોરેટર તો એને આપણે લેખિતે કીધેલ છે કે સાહેબ મારે એમરજન્સીમાં 100 લાઇટો બદલાવ છે. ઠંડી આજની તારીખમાં નથી આવી. એવી રજૂઆત હશે તો એને આપણે પ્રાથમિકતા આપીને રિપેર કરવાની કામગીરી. પોરબંદર શહેરમાં હજુ પણ અનેક સ્થળો પર સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા પણ નથી. જર્જરિત મકાનો બાબતે પણ યોગ્ય કામગીરી થતી નથી. ત્યારે શહેરીજનોની આવી પાયાની સુવિધા માટે પણ ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને સવાલો કરાયા હતા. ત્યારે ટૂંક સમયમાં કામગીરી થશે તેમ જણાવ્યું હતું. એક પણ જેસીબી અત્યારે બંધ નથી. બંધ હાલતમાં હતા, અત્યારે નથી પણ બંધ હાલતમાં હતા. કેટલું મશીનરીનો સામાન આપણી પાસે નહોતો એટલે બંધ હાલતમાં હતા. આ અમારી તપાસમાં ખુલી કરી. અમે જ્યારે તપાસ કરીએ કે મહાનગરપાલિકાની આ કોઈ છે કે વેપારી એમ કીધું છે એડવાન્સ ચેક આપો તો માલ આપો પેમેન્ટ થતું રહેશે. ના અમે વાત છે ગેસ રિચાર્જની વાત થઈ છે. આપણે આવાસ બનાવ્યા છે. આવાસમાં લગભગ 2400 થી 2500 ફ્લેટ છે અંદાજે. એટલી લોકોની વસ્તી છે, એટલો વધારવાળો છે, આજુબાજુવાળી સ્કૂલ છે અને એનાથી પૂરી વાત એ છે કે આવાસના એટલો સમય થઈ ગયો છે. મોટા ભાગના લગભગ 55% પાલવાઈ બની ગયા છે. છતાં સ્ટ્રીટ લાઇટની સુવિધા છે ને એ લોકોની ફરિયાદ એવી છે કે 2 વર્ષથી ફરિયાદ કરીને નગરપાલિકા કોઈ જવાબ નથી. એટલે મેં કહ્યું એમ સમગ્ર વિસ્તાર કે જ્યાં સ્ટ્રીટ લાઇટ નથી
એનું આપણે ડીપીઆર બનાવવાની કામગીરી ચાલુ છે અને એનું ટેન્ડર કરી અને ટેન્ડર થશું તો આ લોકો બિચારા રહે છે એમનો મહિના દિવસે લાઈટ એટલે હું એ જ કહું છું કે જ્યાં લાઇટ નથી ત્યાં સ્ટ્રીટ લાઇટ નાખવા માટેનું ટેન્ડર કરીને કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં રિપેરિંગ કરીને નાખવાની જરૂર છે એ આપણે તાત્કાલિક કામગીરી કરવામાં આવશે. રિપેરિંગમાં તો મહિના દિવસથી તો ત્યાંથી એ ઉતારી હું ગયા. ચેક કરાવી લઈશ. મોટા ભાગે મહિના સુધી કોઈ પડતર રહેતું નથી. તેમ છતાં આવી કોઈ રજૂઆત હશે તો અમે તાત્કાલિક તપાસ કરીને રિપેરિંગ કરવામાં આવશે. કુબેર હોટલની સામે આપણે ખૂબ નોટિસ આપી હતી, ત્યાંથી લોકોએ ઘર ખાલી કરી નાખ્યા. હા, ત્યાંથી લોકો આપણે નોટિસ આપી હતી કે તમે આટલા દિવસમાં ભાડે નાખજો. એ લોકો ત્યાંથી બિચારા માથામાં લઈને હવે એ પછી આપણી કામગીરી ત્યાં કાંઈ છે નહીં. તો એમનું શું? નગર આખી નોટિસ આપી હતી કે માતાજી મકાન નાખજો. એટલે અમે એમનું મકાન જર્જરિત હોય તો ખાલી કરવા માટે સૂચના આપેલી છે ને એના અનુસંધાને એમના દ્વારા ખાલી કરવામાં આવેલ છે. એમાં કંઈ કામગીરી આમાં જે છે બિલ્ડિંગ છે એની પ્રાથમિક જે ફરજ છે એને રિપેર કરાવવાની જે તે મકાન માલિકોની રહેલી છે. એમના દ્વારા રિપેર કરવામાં આવે તો પછી એમાં રહી શકાય છે. સર, આવાસ રિપેરની જવાબદારી કોની આવે છે? આવાસ રિપેરની ખરેખર તો આવાસ સોંપી દીધેલા છે ને એના મેન્ટેન કરવાની કામગીરી આવાસમાં જે રહેતા હોય એ લોકોની જ છે. પોરબંદરમાં ખાસ કરીને સાંઢિયા ગટર 1 વર્ષથી ખુલ્લી પડી છે, ત્યારે હવે ચોમાસું આવતા આ ગટરની રિસ્ટોર કરવાની કામગીરી શરૂ કરાઈ છે. સમગ્ર શહેર જાણે છે કે તંત્રએ 1 વર્ષના સમય સુધી કંઈ કર્યું નથી, ત્યારે આ અંગે પણ ગુજરાત ન્યૂઝ દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને સવાલ કરાયા હતા. સબજી તમે બહુ સારી વાત કરી કે પ્રી મોન્સૂન માટેની શ્રેષ્ઠ કામગીરી તમે અત્યારે બતાવી. તેનો મતલબ એમ કે આ વર્ષે હવે પોરબંદરમાં પાણી નહીં ભરાય. અચ્છા સર, પ્રી મોન્સૂનની કામગીરી કરી પણ આ બાલુકા પુલની પાસે જે હાર્દ સમાન પોરબંદરનો રોડ કહેવાય ત્યાં 1 વર્ષથી એમને સાંઢિયા ગટર બોલેલી પડી છે. એ હજી આજની તારીખે એમાં પુરાણી નથી. એ વિશે શું આપ ક્યારે કામ એ સાંઢિયા ગટર જે છે એમાં આપણે એજન્સી દ્વારા એના લેવલ નું પાણીનું વહેણ કઈ બાજુ જાય છે એને આપણે સર્વે કરવામાં આવેલો હતો. એ સર્વેના આધારે ખરેખર સાંઢિયા ગટરને આપણે અગાઉ એવી વાત હતી કે એને કાં તો પૂરી દેવી કાં તો એને રિસ્ટોર કરવી. એટલે સર્વે કર્યા પછી આપણે ખ્યાલમાં આવ્યું કે એને રિસ્ટોર કરી શકાય એમ છે ને રિસ્ટોર કરીએ તો પાણીનો એક નિકાલનો એક વધારાનો આપણો સોર્સ ચાલુ રહે. એનું સંધાને આપણે અભ્યાસ કરી અને પછી એનું ટેન્ડર કરી અને કામગીરી શરૂ કરાવેલી છે. મોટાભાગની જે દિવાલો બનાવવાની હતી એ કામગીરી થયેલી છે અને થોડો વરસાદ બંધ થાય એટલે એને કવર કરવાની કામગીરી પણ કરવામાં આવશે. વરસાદ બંધ થાય એટલે કવર કરવાની કામગીરી કરવામાં આવી બહુ સારી વાત છે, પણ સાહેબ 1 વર્ષથી એમને પૂરું પડેલું છે. સદનસીબે કોઈ એવો એક્સિડન્ટ નથી થયો અને ત્યાં પાછી બાજુમાં કન્યા વિદ્યાલય છે એની એન્ટ્રી પર બંધ થઈ ગઈ છે 1 વર્ષથી. તો હવે કેટલા દિવસના અંદાજે? એટલે જે સ્કૂલમાં આવવા જવાનો રસ્તો છે એ સૌ પ્રથમ આપણે એ રસ્તા પર જે સ્લેબ નાખવાનો હોય એની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ બાકીનો વિસ્તાર છે એ સ્લેબથી ઢાંકી અને કામગીરી કરવામાં આવશે. સાંભળ્યું ને, મહાપાલિકાના કમિશનર પ્રજાપતિએ શું જવાબ આપ્યો? રિસ્ટોરની કામગીરી થઈ રહી છે તો 1 વર્ષ સુધી તંત્ર સૂતું ક્યાં હતું? બાલુબા કન્યા વિદ્યાલય જેવી શાળાની કન્યાઓની તકલીફ પણ તંત્રને ન દેખાય. આવા તો અનેક સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો ખાતે વર્ષોથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આ બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અવારનવાર પ્રસારિત થતાં જ એસટી ડેપોમાં સીસીટીવી કેમેરા રિપેર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદરના એસટી ડેપોમાં વર્ષો પૂર્વે અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા, પરંતુ આ સીસીટીવી કેમેરા જાળવણીના અભાવે બંધ થઈ ગયા હતા. પોરબંદરના એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી સીસીટીવી કેમેરા બંધ જોવા મળી રહ્યા હતા, જે બાબતનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અવારનવાર પ્રસારિત કરવામાં આવ્યું હતું, જેથી એસટી ડેપોના તંત્ર દ્વારા ડેપોમાં સીસીટીવી કેમેરા રિપેર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એસટી ડેપોમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની અસરને લઈને મુસાફરોએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નિરાકરણ ન થયેલા પ્રશ્નો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નિરાકરણ કરવામાં આવતું હોય છે, પરંતુ આવા પ્રશ્નો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવતા નથી. તે પ્રકારના આક્ષેપો કરી સામાજિક આગેવાને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા દરેક લોકોના પ્રશ્નો જિલ્લા કક્ષાએથી મુખ્યમંત્રી સુધી પહોંચે તેવા હેતુથી મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે. પરંતુ પોરબંદર જિલ્લામાં આયોજિત થતા તાલુકા સ્વાગત કાર્યક્રમ નિરાકરણ ન થયેલ વ્યાજબી પ્રશ્નો જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ ન લેવામાં આવતા હોવાથી આ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી, જેને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી તાલુકા સ્વાગત કાર્યક્રમ નિરાકરણ ન થયેલ પ્રશ્નોને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ લેવા માંગ કરી હતી. રાજ્ય સરકાર દ્વારા તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે જે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે એનો મોટી સંખ્યામાં જુદા જુદા જિલ્લાઓની અંદર લોકો લાભ લઈ રહ્યા છે. ત્યારે પોરબંદરની અંદર તાલુકા સ્વાગતની અંદર ફરિયાદ નિવારણમાં જે પ્રશ્નોનો નિકાલ ન આવે એ જિલ્લા સ્વાગતમાં મૂકવામાં આવે છે. ત્યારે જિલ્લા સ્વાગત કાર્યક્રમની અંદર જિલ્લા વહીવટી તંત્રના અમુક અધિકારીઓ એમની મનમાની અને ઘરની ધોરાજી ચલાવી અને વ્યાજબી પ્રશ્નો લોકોના લેતા નથી. લોકોને સામાન્ય કામ માટે ગાંધીનગર સુધી ધક્કા ન થાય અને જિલ્લા કક્ષાએ જ તેમના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તેવા હેતુથી, સારા અભિગમથી રાજ્ય સરકારે આ કાર્યક્રમ ચાલુ કરેલ છે. પરંતુ અહીંયા અધિકારીઓની દાંડાઈને કારણે આ કાર્યક્રમ સફળ થતો નથી અને લોકોના વ્યાજબી પ્રશ્નો લેતા નથી, જેથી આ બાબતની લેખિત રજૂઆત રાજ્યના CMને કરવામાં આવી છે ફરિયાદ. જિલ્લાના અમુક અધિકારીઓ પોતાની મનમાની ચલાવી પ્રશ્નો ન લેતા હોવાના પણ આગેવાન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ખાતે સમસ્ત ફકીર જમાત દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં 101 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ તકે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર સમસ્ત ફકીર જમાત અને અહસનુલ ઓલમા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાવડા બરકાતી હોલ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર કચ્છ ફકીર સમાજના પૂર્વ પ્રમુખ ઇરફાન શાહ સોહરવર્દી, ગુરુકુળ મહિલા કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અરફાત આઈ સૈયદ, પોલિટેકનિક કોલેજના પ્રોફેસરો મોહમ્મદ અઝહરુદ્દીન યુબાદી, અલ્તાફ એચ નાલબંદ અને ઇમરાન ખાન એચ પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા દાદાભાઈ જિંદા, અબ્દુલ રાવડા, ઇરફાનભાઈ બરકાતી, અમીનભાઈ રાવડા, અલ્તાફભાઈ નાલબંદ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. આગેવાનોએ તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવી તેઓ ભવિષ્યમાં પણ વધુને વધુ સફળ બની સમાજ અને શહેરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સમગ્ર જિલ્લામાં રખડતા ભટકતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. રોડ રસ્તા પર માનવ સમાજ માટે મુશ્કેલીરૂપ સાબિત થતા આવા પશુઓ હવે તો ATM રૂમમાં પણ ઘૂસી અને અડ્ડો જમાવી રહ્યા છે. ત્યારે લોકોની મુશ્કેલી વધી રહી છે. આવી એક ઘટના રાણાવાવમાં સામે આવી છે. રાણાવાવમાં રેલવે સ્ટેશન રોડ પર હિટાચી કંપનીનો ATM રૂમ આવેલો છે. હાલ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આ ATM રૂમમાં રીતસર આખલો આરામ ફરમાવતો નજરે ચડે છે. આ ઘટનાને લઈને લોકોને ATM મશીન સુધી પહોંચવું પણ મુશ્કેલ બને છે. અહીં સિક્યુરિટી ગાર્ડ પણ ન હોવાથી આવી ઘટના બને છે, જે લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં ગોપાલપરા વિસ્તારમાં રઘુવંશી સમાજ દ્વારા શ્રી જલારામ બાપાનું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનો પ્રાણ પ્રતિષ્ઠાનો 3 દિવસનો કાર્યક્રમ સંપન્ન થયો છે. આ કાર્યક્રમમાં રાણાવાવ શહેરમાં શોભાયાત્રાનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રામાં જલારામ બાપાનો જયનાદ ગુંજી ઉઠ્યો હતો અને સાથે રઘુવંશી સમાજના લોકો ગરબે ઘૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 3 દિવસ સુધી બંને સમય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે દરરોજ રામધૂન અને સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે એક દિવસ યજ્ઞનું પણ આયોજન થયું હતું, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો. આ 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, પોરબંદરના ધારાસભ્ય અર્જનભાઈ મોઢવાડિયા અને રઘુવંશી સમાજના પ્રમુખ ભરતભાઈ રાજાણી સહિતના આગેવાનોએ હાજરી આપી હતી અને ખાસ વસંતરાયજી મહારાજ બાવાશ્રીએ પણ ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.
જેતપુર જેતલસર ચોકડી પાસે એક અકસ્માતની ઘટના બની છે, જેમાં કાર ચાલકે એક સાયકલને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો। જે ઘટનામાં હાઈસ્કૂલમાંથી જેતલસર જંકશન પરત જઈ રહેલ કાર્તિક સોલંકી નામનો વિદ્યાર્થી ઇજાગ્રસ્ત બન્યો હતો। આ ઘટનામાં સ્થાનિકોએ નાસી છૂટેલા કાર ચાલકને પકડી પાડ્યો હતો, ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, ત્યારે આ ગુનામાં વધુ 2 આરોપી એલસીબી પોલીસે ઝડપી લીધા હતા। પોરબંદર જિલ્લાના બાજુના જિલ્લાના રણપર ગામના એક શખ્સને મિયાણી પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવણી હોવાથી તેમને ઝડપી લીધો હતો, જેમાં આ શખ્સ અને તેના 6 સાગરીત સહિતના સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારે આ ગુનાના સંડોવાયેલા આરોપી વેજા ભોરા સામડા અને ઘના આલા કોડિયાતર નામના 2 આરોપીની અટક કરવામાં આવી છે, જે આરોપીના કોર્ટમાં રિમાન્ડની માંગણી કરતા આ શખ્સના શનિવાર બપોર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર શહેરના માર્ગ પર એક શખ્સ ચોખમી બાઇક ચલાવી રીલ બનાવ્યું હતું, ત્યારે પોલીસે આ શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોરબંદરના નરસંગ ટેકરીથી કમલાબાગ તરફ જતા માર્ગ પર એક યુવાને જોખમી બાઇક ચલાવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે પોરબંદરના ટ્રાફિક પોલીસ દ્વારા આ શખ્સને ઝડપી લઈ તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું, જેમાં પોલીસે આ શખ્સને ઝડપી લઈ માફી મંગાવી અને આ પ્રકારનું વાહન ન ચલાવવા બાહેંધરી લીધી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। મારું નામ પંકજ દુદાભાઈ સિંગરખિયા। હું પોરબંદર જિલ્લાના વિસાવાડા ગામે રહું છું અને મારે ઇન્સ્ટાગ્રામ પર વાયડો 2 નામનું આઈડી છે, એકાઉન્ટ છે। થોડા દિવસ પહેલાં ભૂલથી 2 વ્હીલર પર સ્ટન્ટ કરતો વિડીયો અપલોડ થઈ ગયો હતો, એ બદલ માફી માંગુ છું અને હવે પછી ક્યારેય આવી ભૂલ નહીં થાય તેની હું તમે પોલીસ ખાતરી આપું છું। પોરબંદરમાં એક શખ્સ વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતો ઝડપાયો છે, જેમાં પોલીસે કસ્તુરબા ગાંધી રોડ નજીકથી નિલેશ ધનજી ચૌહાણ નામના શખ્સને વરલી મટકાના જુગારના સાહિત્ય અને ₹8,000 રોકડ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટ એસઓજીની ટીમે જાલી નોટ સાથે પોરબંદરના પત્રકારને ઝડપી લીધો હતો। આ શખ્સ પાસેથી સોના દરની 17 જાલી નોટ મળી આવી હતી, જેમાં આરોપીની પૂછતાછ કરતા રાણાવાવનો વિજય નામનો શખ્સ પણ સંડોવાયો હોવાનું ખુલ્યું છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મહાત્મા ગાંધી મ્યુઝિયમ કમ્પાઉન્ડમાં આવેલ ચરખા રેસ્ટોરન્ટ પાસેથી એક શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો। પોલીસે આ શખ્સની પૂછપરછ કરતા તેનું નામ હિતેશ કનુભાઈ દાવડા હોવાનું અને પોરબંદર ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું। પોલીસે આ શખ્સની તલાશી લેતા તેની પાસેથી સોના દરની 17 જાલી નોટ મળી આવી હતી, જેથી પોલીસે આ શખ્સની અટકાયત કરી તેની પાસેથી જાલી નોટ ઉપરાંત ₹1,480 રોકડ અને મોબાઈલ ફોન સહિત 6,480નો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી। પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે જાલી નોટ સાથે ઝડપાયેલ હિતેશ દાવડા પોરબંદરમાં જાગીર વિરાટ અને આદર્શ નામના સાપ્તાહિક ચલાવે છે। આ કથિત પત્રકાર રાણાવાવથી વિજય નામના શખ્સ પાસેથી ₹5,000ના દરની 50 જાલી નોટ લઈ વટાવવા માટે નીકળ્યો હતો અને તેમાંથી ઘણી ખરી નોટો તેણે ટિકિટ ભાડા અને રેસ્ટોરન્ટમાં વટાવી પણ નાખી હતી। આરોપી આ પ્રકારનું કારસ્તાન કેટલા સમયથી આચરતો હતો અને તેમાં વિજય સિવાય અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ સહિતની બાબતો અંગે તપાસ કરવા અને વિજય નામના આ શખ્સને પકડી પાડવા માટે આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। સોના દરની 17 જાલી નોટ સાથે ઝડપાયેલ કથિત પત્રકાર હિતેશ દાવડાની એસઓજીએ પૂછપરછ કરતા તે વિજય નામના શખ્સ પાસેથી આ જાલી નોટ લાવ્યો હોવાની કબૂલાત આપી હતી। એટલું જ નહીં, તેમણે ₹2,500માં 5,000ની જાલી નોટ લીધી હોવાની પણ કબૂલાત આપી હતી। બીજી તરફ પોરબંદર એસઓજી ટીમે હિતેશના વાડી પ્લોટ ખાતે રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી, જોકે હિતેશનો રૂમ બંધ હોવાથી તેના પરિવારજનોનું નિવેદન લઈ એસઓજી ટીમ પરત ફરી હતી, ત્યારે હિતેશના ભાઈબંધ સંદીપે હિતેશ નિર્દોષ હોવાનું જણાવી તેના ભાઈને કોઈએ ફસાવ્યો હોવાથી સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી।
સંદીપભાઈ, જે હિતેશભાઈનું જે આ રીતે આવ્યું છે, ખરેખર તમને શું લાગે છે આમાં? તમારું શું કહેવાનું છે? હાલ માહિતી પ્રાપ્ત થઈ છે કે મારા મોટા ભાઈ હિતેશભાઈ દાવડા કે જેને નકલી નોટના ઓલામાં પકડવામાં આવ્યા છે, જેની માહિતી મને થોડાક સમય પહેલાં જ મળેલી છે. અને જે વાત સાંભળીને હું પણ સ્તબ્ધ થઈ ગયો છું, કારણ કે મારા ભાઈ સાવ ભોળા છે અને ગમે તે કોઈકે પણ આને સલવાવેલા છે. એટલે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો સાચી માહિતી શું છે એ બહાર આવી શકે એમ છે. કારણ કે તમે કોઈ પણ વ્યક્તિને આજે ઇન્ક્વાયરી કરો કે હિતેશભાઈ દાવડા છે એ કેવા વ્યક્તિ છે, તો મને ખબર છે ત્યારે 100માંથી 99 નહીં પણ 100% એમ કહેશે કે આ વ્યક્તિ કોઈ દી આવું કરી શકે નહીં. તો આ બાબતે યોગ્ય તપાસ કરે અને ઉચ્ચ અધિકારી સાહેબો શ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરે અને સાચા શું છે તે બહાર આવે તેવી મારી નમ્ર અપીલ છે. બરડા પંથકના પાલખડા ગામે પિતા પુત્રએ 2 ભાઈઓ પર હુમલો કરવાની ઘટના બની હતી, જેમાં પિતા પુત્ર બંનેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાલખડા ગામે રહેતા ધર્મેશ ડાયાભાઈ જોશી અને તેના ભાઈ તુષારને ઇજાગ્રસ્ત હાલતમાં પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા છે, જ્યાં તેઓએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે કરશનભાઈ કેસવાલા અને તેના પિતા મેરામણભાઈએ તેના પર લાકડી વડે હુમલો કર્યો છે. ખેતરમાં પાણી નિકાલ બાબતે બનાવ બન્યો હોવાનું જણાવ્યું છે, ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મારું નામ જોશી ધર્મેશ કુમાર ડાયેલાલ છે. પાલખડા ગામનો રહેવાસી છું. અને હું જ્યારે મારા ખેતરનું પાણી પહેલેથી જ નિકાલ નીચે થતો હતો, એ નિકાલમાં ચોખ્ખું કરવા ગયેલો, ત્યારે કરશનભાઈ આવી અને ગાળો બોલવામાં અને એના પિતાજી મેરામણ ભીમાભાઈ કેસવાલા એને લાકડી વડે માર્યો મને. અને કરશનભાઈએ બંને ભાઈઓને પકડી અને મેરામણભાઈ અમને મારેલું છે. છતાં ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. પોરબંદરના એસટી ડેપો ખાતે સીસીટીવી કેમેરાનું સમારકામ શરૂ. રાણાવાવમાં હિટાચી કંપનીનો એટીએમ રૂમ પશુઓના હવાલે. એટીએમ રૂમમાં આખલાએ અડ્ડો જમાવતા લોકો માટે મુશ્કેલી. પોરબંદરના પત્રકારની નકલી નોટો સાથે રાજકોટમાં ધરપકડ. પરિવારજનોએ આરોપી નિર્દોષ હોવાનું જણાવી તટસ્થ તપાસની કરી માંગ. પોરબંદર શહેરમાં મહાપાલિકાની બેદરકારીથી અનેક સમસ્યાઓ. ગુજરાત ન્યૂઝ પોરબંદરે મ્યુનિસિપલ કમિશનરને કર્યા સીધા સવાલ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.